કેવી રીતે ઉત્પન્ન થાય છે અલગ અલગ ઘટનાઓમાં આપણે જોયું। શરૂઆતમાં ફેરાડેના પ્રયોગો જોયા, ત્યારબાદ આપણે યુ આકારની ફ્રેમ જોઈ અને એમાં વાહક સળિયાને ગતિ કરાવીએ, એને સુરેખ ગતિ કરાવીએ તો પ્રેરિત પ્રવાહ રચાય, એને વર્તુળાકાર ગતિ કરાવીએ તો પ્રેરિત EMF પણ મળે। ત્યારબાદ ગૂંચળાના લીધે ગૂંચળામાં પ્રેરિત EMF, ગૂંચળાના લીધે બાજુમાં રહેલા ગૂંચળામાં પ્રેરિત EMF, અલગ અલગ ઘટના ભણ્યા, AC જનરેટર ભણ્યા। તો વધુ એક માહિતી જે અગત્યની છે બરાબર, જેનું ટાઇટલ છે એડી પ્રવાહો। એડી એ ઇન્ડિયન લેંગ્વેજનો શબ્દ નથી, એટલે એનો અર્થ આપણી ભાષામાં એવો થાય ઘુમરી। ઘુમરીનો બીજો અર્થ એવો કરી શકાય કે વર્તુળાકાર, વમળયુક્ત। તો તમે શાંત પાણી હોય, સ્થિર પાણી, એમાં પથ્થર નાખો, લખોટીઓ નાખતા જાઓ તો વમળો દેખાતા જાય, તમને એ વમળો દેખાય, એક્ઝેક્ટલી એવા અહીંયા પ્રવાહો દેખાશે। તો એડીનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? ઘુમરી અથવા વર્તુળાકાર, વમળયુક્ત, બરાબર। તો એડી પ્રવાહ, પ્રવાહના વિશે ખ્યાલ છે। તો હવે આ ચેપ્ટરમાં એડી પ્રવાહનો અર્થ તમે કેવી રીતે શોધી શકો? તો તમને આખું લોજિક ખબર જ છે। ચુંબકીય ફ્લક્સમાં હું ફેરફાર કરતો જઈશ તો મને ચુંબકીય ફ્લક્સમાં હું ફેરફાર કરતો જઈશ તો મને શું મળશે? પ્રેરિત EMF। એ પ્રેરિત EMF ના લીધે મને પ્રેરિત પ્રવાહ રચાશે। તો ખૂબ મોટો વાહક હોય, એ વાહકને જો આપણે ભ્રમણ કરાવીએ અને ચુંબકીય ક્ષેત્ર સ્થિર રાખીએ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક છે, મોટો વાહક છે, એને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવીએ, ગમે તે આકારનો વાહક હોય, એવું નથી લંબચોરસ, વર્તુળાકાર, કોઈ પણ આકારનો વાહક હોય, એને જો તમે સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો તો એમાં આ પ્રકારના પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે, જેનું આપણે નામ પાડ્યું છે એડી પ્રવાહ। આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક હતા ફુકો, મિસ્ટર ફુકોએ આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન કરેલું। તો મોટી ધાતુની ડિસ્ક છે, પ્લેટ છે, જેને ભ્રમણ આપીએ અને ચુંબકીય ક્ષેત્ર સ્થિર રાખીએ તો તમને ખ્યાલ છે એ પ્લેટમાં રહેલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાતા ફ્લક્સ બદલાશે, ફ્લક્સ બદલાતા પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ મળશે। તો લોજિક આખું આપણું કોમન છે, એ લોજિક હું તમને અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરી આપું છું। બી ચેન્જ થાય, બી વધે તો ફ્લક્સ વધે એટલે ઘટી પણ શકે, ઓકે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF મળે, પ્રેરિત EMF ને લીધે પ્રેરિત પ્રવાહ મળે અને આ પ્રવાહનું નામ પાડ્યું એડી પ્રવાહ। કયો પ્રવાહ? એડી પ્રવાહ। તો એડી પ્રવાહ બીજું કંઈ નથી, વાહક હોય એ વાહક ભ્રમણ કરે કાં તો ચુંબકીય ક્ષેત્ર ભ્રમણ કરે, ચુંબકીય ક્ષેત્ર બી ભ્રમણ કરતું હોય તો વાહક સ્થિર થાય। બંને કિસ્સામાં ફ્લક્સ બદલાતા EMF અને પ્રવાહ ઉદ્ભવે, એ પ્રવાહનું આપણે નામ પાડ્યું એડી પ્રવાહ। શા માટે આવું નામ પાડ્યું છે? તો મિસ્ટર ફુકોએ જ્યારે આ ઘટનાનું અવલોકન કર્યું તો એ જે ઓબ્જેક્ટ હતો, એ જે વાહક હતો, એ વાહકમાં જે પ્રવાહની લૂપો હતી એ કેવી હતી? ઘુમરી ટાઈપ, અને માટે આ ઘટનાનું નામ આપણે એડી કરંટ, એડી પ્રવાહ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને કન્સેપ્ટ મગજમાં ક્લિયર થવો જોઈએ। હવે 1 by 1 આપણે એનું એડી પ્રવાહના ઉપયોગો બી છે, ફાયદા બી છે અને ગેરફાયદા બી છે। આ આગ જેવું કામ કરે, એના ફાયદા હોય, ગેરફાયદા હોય। ધોરણ 11માં તમે ઘર્ષણ ભણેલા, જેના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે। તો 1 by 1 આપણે આખો ડિટેલપૂર્વક ટોપિકને ચર્ચા કરીએ। તો પહેલી એની વ્યાખ્યા કીધી છે કે એડી પ્રવાહ કોને કહેવાય? તો એ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો છે। વાહકના મોટા ટુકડાઓને બદલાતા જતા ચુંબકીય ફ્લક્સમાં મૂકવામાં આવે, એટલે બે ઘટના થઈ, તમે કાં તો બી ને સ્થિર રાખો, બી બદલો, કોઈ પણ બી એ cos થીટા, આપણને તમને ખ્યાલ છે ફ્લક્સમાં ફેરફાર કરવો છે, બી બદલો, એ બદલો કાં તો થીટા બદલો, ઓકે। આ બધી ઘટનાઓનો અભ્યાસ આપણે અત્યાર સુધી કરેલો છે। એટલે વાહકના મોટા ટુકડાઓને બદલાતા જતા ચુંબકીય ફ્લક્સમાં મૂકવામાં આવે ત્યારે એમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય। આ પ્રેરિત પ્રવાહ કેવો છે? એની ભાત કેવી છે? પાણીમાં ઘુમરાતા ભમરડો જેવી છે, અને માટે આવા પ્રવાહોને આપણે શું નામ આપ્યું છે? ઘુમરી પ્રવાહ, એડી પ્રવાહ। ઘુમરી એટલે એડી પ્રવાહ, ઓકે। હવે આવું અવલોકન મિસ્ટર ફુકોએ કર્યું અને આપણે એક વિદ્યુત ચુંબકીય અવમંદનની ઘટના જોઈએ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોમ્પિટિટિવમાં આના બેઝ
ડેમ્પિંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. તો ડેમ્પિંગ ડેમ્પ ઓસિલેશન્સ અવમંદિત દોલનો આપણે ચેપ્ટર નંબર 14 ધોરણ 11 માં ભણી ગયા છે. જો તમને યાદ ન હોય તો હું તમને યાદ કરાવી દઉં કે સાદું લોલક હોય. હવે બરાબર ધ્યાનથી જોજો તો આ ઘટના જે સમજૂતી છે એ તમને ફટાફટ આવડશે. સાદું લોલક છે એ હવામાં દોલનો કરે છે, બરાબર. હવાનો અવરોધ અવગણ્ય હોય તો એ કોન્સ્ટન્ટ પોતાના દોલનો ચાલુ રાખશે અને પછી સમય જતાં એ ધીમે ધીમે શું થશે, સ્થિર થશે. પણ આવા જો સાદા લોલકની જેવી ગોઠવણ હું અહીંયા કરું છું, આ ઘટનાને અવમંદન કહેવાય. કેમ? અમુક સમય જતાં અવરોધના લીધે, અવરોધક બળના લીધે દોલનો ક્રમશઃ ધીમા પડે અને અંતે પૂર્ણ બંધ થઈ જાય. આ ઘટનાને શું કહેવાય? અવમંદન. અહીંયા અવમંદન કેવી રીતે જોવા મળે છે? તો હું કોઈ એક બે મેગ્નેટ છે, નોર્થ અને સાઉથ, એના વચ્ચેના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અને એમાં જો હું લંબચોરસ ધાતુની પ્લેટ, કોપરની પ્લેટને આવા દ્રઢ આધાર સાથે દોલનો કરવા માટે છોડી દઉં તો એવું માલુમ પડે છે વિદ્યાર્થી મિત્રો કે અહીં થતા દોલનોનો જે સમય છે એ કેવો છે? ઓછો થાય, એટલે ઝડપથી સ્થિર થાય છે. જો સમજો, કોપરની પ્લેટ છે, લંબચોરસ પ્લેટ છે, માનો કે અમારી મુઠ્ઠી કોપરની પ્લેટ છે, એને હું આ રીતે ભ્રમણ આપતો જઉં છું, નોર્મલ ચુંબકીય ક્ષેત્ર નથી ત્યારે, તો એ એક દોલન પૂર્ણ કરવા માટે 10 સેકન્ડ લે છે. તો જેવું એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં બે પરમેનન્ટ મેગ્નેટની મદદથી હું એને દોલનો આપું તો એ માટે લાગતો સમય ઘટી જાય છે. તો પહેલા 10 સેકન્ડ થતી હતી, હવે 5 સેકન્ડ થાય છે. તો એવું શા માટે થાય છે? એના પાછળનું લોજિક હવે આપણે સમજીએ. ચલો ધ્યાનથી. અવમંદનનો અર્થ હવે તમને ક્લિયર થઈ ગયો હશે. ક્રમશઃ દોલનો કેવા થાય? ધીમા પડે. બરાબર. કોના લીધે પડે છે? ચેક કરીએ. ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ. તો ઉત્તરથી દક્ષિણ તરફ આ મેગ્નેટિક ફીલ્ડ છે એટલે એને ક્રોસ વડે પણ આપણે ડિનોટ કર્યું. અહીંયાથી લંબચોરસ કોપરની પ્લેટ અંદર જાય છે, અંદર જવું એટલે ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં જાય છે. બોલો, ફ્લક્સમાં શું થયો? વધારો, કારણ કે બહારના વિસ્તારમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, માત્ર આટલા જ રિજિયનમાં ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ અંદરથી અંદર જાય છે આ લંબચોરસ પ્લેટ, આ એરો મારેલો છે, એનો અર્થ આ વિસ્તારમાં આવશે. આ વિસ્તારમાં આવશે તો ફ્લક્સમાં ફેરફાર થશે. આગળની ઘટના લખેલી છે, ફ્લક્સ વધે, પ્રેરિત EMF, ફ્લક્સ બદલાય, પ્રેરિત EMF, પ્રેરિત પ્રવાહ. એ પ્રેરિત પ્રવાહ કેવો હોય? વમળિયો, ઘૂમરી આકારનો. હવે એ પ્રેરિત પ્રવાહની દિશા લેન્ઝના નિયમ પરથી મળે. લેન્ઝનો નિયમ યાદ છે, છોકરો જ પોતાના પિતાનો વિરોધ કરે. યાદ આવ્યું હશે તમને આ વાક્ય કે જેના વડે પ્રેરિત પ્રવાહ અહીંયા ઉત્પન્ન થયો છે એનો જ વિરોધ કરતી દિશામાં પ્રેરિત પ્રવાહ મળે. અહીંયા ફ્લક્સમાં જે બદલાવ થયો કોના લીધે થયો છે? એ જે કારણ છે એનો જ વિરોધ કરે. હવે સમજો, મેં તમને શરૂઆતમાં જ્યારે ભણાવ્યું ત્યારે આ ટાઈપના એક્ઝામ્પલ કરેલા આપણે. અહીંયા ગેલ્વેનોમીટર હતું, બરાબર. અહીંયા મેગ્નેટ હતું, અહીંયા નોર્થ અને સાઉથ. આ નોર્થ છે તો આ ચુંબક, આ કોઇલનો આ તરફનો છેડો नॉर्थ હોય તો શું બનશે? નોર્થ. तो आवेश को तन आपा नहीं दो, आएगा तो आगे नहीं दूंगा, जाएगा तो जाने भी नहीं दूंगा. આવી કહેવત આજે આપણે ફરી યાદ કરીએ. આ નોર્થ છે તો આ કોઇલનો આ તરફનો છેડો શું થશે? નોર્થ. તો એ એનો વિરોધ કરે છે. હવે ધ્યાનથી જોજો, આ ચુંબકીય નોર્થ છે, આ કોપર પ્લેટ એટલે આ મારો હાથ એ કોપર પ્લેટ છે. તો આ ફ્રન્ટ સાઈડ જે તમે જોઈ રહ્યા છો એ આ છે અને બેક સાઈડ જે તમને દેખાતી નથી એ સાઉથ બાજુ છે. તો હવે શું થશે? જેથી આ પ્લેટ આમ આવે છે અંદર ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં, એટલે શું થશે? ફટાફટ ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્રના લીધે આગળની ઘટના તમને ખબર છે, ફ્લક્સમાં ફેરફાર થાય, પ્રેરિત EMF ઉદ્ભવે, પ્રેરિત પ્રવાહ જેનું નામ આપણે ઘૂમરી પ્રવાહ પાડ્યું. તો પછી અન્ય કેવી રીતે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે જે મેં હજી અસાઇન કર્યું નથી. તો એ દિશામાં પ્રેરિત પ્રવાહ વહન પામશે, આમાં એ દિશામાં પ્રેરિત પ્રવાહ વહન પામશે કે જેના વડે ઉત્પન્ન થયો છે એનો વિરોધ કરે. તો બોલો, આ નોર્થ છે તો આમાં નોર્થ બનવો જોઈએ. નોર્થ બને તો કઈ દિશા? વિષમગળી દિશા, બરાબર. નોર્થ તમને ખ્યાલ છે આ રીતે. તો આ દિશામાં શું થશે?
નોર્થ સાઈડની કોપર પ્લેટનો છેડો નોર્થ તરીકે પડશે તો આ અંદર જે ફ્લક્સ વધતું બહાર આવે છે તો ફ્લક્સ શું થાય ઘટે ભાઈ ફ્લક્સ વધે ઘટે એના લેવા દેવા નથી ફ્લક્સ બદલાય છે એના લીધે આપણને ડુંગળી પ્રવાહ આમાં પણ મળશે અને એ કઈ દિશામાં હશે હવે વિડિયો પોઝ કરી જાતે વિચારી શકો હવે આ દૂર જવાનો ટ્રાય કરે છે આ નજીક આવતો તો એનો વિરોધ કરે નોર્થ ક્રિએટ કરશે દૂર જાય છે तो શું ક્રિએટ કરશે સાઉથ શું ક્રિએટ કરશે સાઉથ जाएगा तो जाने नहीं दूंगा आएगा तो आने भी नहीं दूंगा तो અહીંયા સાઉથ એટલે કયો સમઘડી જેનો તમને ખ્યાલ છે સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે આમાં તો તમે જોઈ શકો કે જ્યારે કોપરની પ્લેટ ચુંબકીય ક્ષેત્રના અંદરના વિસ્તારમાં જાય છે ત્યારે પ્રવાહની દિશા બહાર આવે છે ત્યારે પ્રવાહની દિશા બંને કેવી છે ઓપોઝિટ કેવી છે ઓપોઝિટ અને આના લીધે જે મુક્ત દોલનો થતા હતા એમાં કઈ ફેરફાર થાય છે એટલે અવમંદન થાય છે જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોપરની પ્લેટને સાદા દોલકની જેમ જો દોલનો કરાવવામાં આવે તો પ્લેટના દોલનનું ઝડપથી અવમંદન થાય છે થોડા સમયમાં પ્લેટ બીમાં સ્થિર થાય છે ચુંબકીય ક્ષેત્ર બીમાં કોપરની પ્લેટ કેવી થઈ જાય છે સ્થિર મેં તમને પહેલા એક્ઝામ્પલ આપ્યું ઘટાડી દો મેગ્નેટ અને નોર્મલ ઓસિલેટ કરવા દઈએ તો 10 સેકન્ડમાં એક દોલન પૂરું થાય હવે એ ઝડપથી પોતાની દોલન પૂરું કરે છે એનું રીઝન પણ આપણે અહીંયા જોઈ લીધું અવમંદન થાય છે તો એ અવમંદનને નામ આપ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ અથવા વિદ્યુત ચુંબકીય અવમંદન તો એની સમજૂતી જોઈએ જે મેં તમને અહીંયા ગાણિતિક ભાષામાં બતાવી છે કે પ્લેટ બીમાં પ્લેટ જે છે બી વિસ્તારમાં દાખલ થાય અને બહાર જાય ત્યારે શેમાં ફેરફાર થાય છે ફાઈમાં ફેરફાર થાય તો પ્લેટમાં તો શું રચાય છે ઘૂમરી પ્રવાહ જેને આપણે એડી કરંટ તરીકે ઓળખીએ આ ઘૂમરી પ્રવાહ એટલે બીજું કંઈ નથી આ ફોર્મ્યુલા તમને ખબર છે પ્રેરિત પ્રવાહ એટલે શું EMF ભાગ્યા અવરોધ કોઇલ હોય ગુજરું હોય વાહક હોય અવરોધ હોય તો E ની વેલ્યુ મૂકી -dϕ/dt તો -1/dϕ/dt એ ઘૂમરી પ્રવાહ અથવા પ્રેરિત પ્રવાહ જેની દિશા પણ આપણે લેન્ઝના નિયમની મદદથી શોધી आएगा तो आने नहीं दूंगा जाएगा तो जाने भी नहीं दूंगा तो આ જે ફેસ છે આ સાઈડ છે એ અંદર આવતી હશે તો નોર્થ તરીકે વધશે બહાર જતી હશે તો સાઉથ એમ ક્રમશઃ પ્રવાહની દિશા ઉલટાયેલી જોવા મળે છે તો આ હકીકત ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ તરીકે ઓળખાય છે બીજા ક્વેશ્ચન પર એડી પ્રવાહની અસર ઘટાડવાના ઉપાયો જણાવો આની આ જ ડાયાગ્રામ અહીંયા દોરવાનું છે એડી પ્રવાહની અસર ઘટાડવી છે કારણ કે મેં તમને કીધું એ ઇચ્છનીય છે અનિચ્છનીય છે ઉપયોગ બી છે લોસીસ બી છે લોસીસ એના વધારે છે તો પહેલા લોસીસની વાત કરીએ જેમાં એ લોસીસ ઘટાડવા માટે મારે શું કરવું પડે તો એના બે સ્ટ્રેટેજી આપણને બુકમાં બતાવેલી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે અહીંયા મારે ધીમે ધીમે અવમંદન થવું હોય એટલે 5 સેકન્ડની જગ્યાએ 8 સેકન્ડમાં એક દોલન પૂરું કરે એવું કરવું હોય તો આ જે પ્રવાહ રચાય છે એ ભમરયુક્ત છે એટલે એને ઘેરાતો વિસ્તાર વધારે છે એટલે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આ લંબચોરસ પ્લેટ જ મેં બતાવી છે કોપરની પ્લેટ અને જેમાં મેં સ્લોટ પાડી દીધા ખાંચા પાડી દીધા એટલે એનો જે એપ્લિકેબલ વિસ્તાર હતો એરિયા હતો મેં અહીંયા ઘટાડી દીધો હવે ધ્યાનથી તમને ખ્યાલ છે માનનું સૂત્ર રોએલ અપોન એ છે તો મેં ક્ષેત્રફળ અહીંયા કેવું કર્યું ઓછું કર્યું તો અવરોધ કેવો થઈ ગયો વધારે અવરોધ કેવો થઈ ગયો વધારે અને પ્રવાહનું સૂત્ર તમને યાદ છે E અપોન R તો અવરોધ વધારે તો પ્રવાહ કેવો થાય ઓછો થાય અને પ્રવાહ ઓછો થાય એ જ આપણી મેઇન ટાર્ગેટ છે પ્રવાહ કેવો થશે ઓછો તો જો આપણે આવા લંબચોરસ કોપર પ્લેટમાં ખાંચાઓ પાડી દઈશું સ્લોટ પાડીશું તો હવે આ વિસ્તારોમાં પ્રેરિત પ્રવાહ રચાશે ખરો પણ આ વિસ્તારોમાં પ્રેરિત પ્રવાહ રચાશે ખરો પણ એ પ્રવાહનું મૂલ્ય કેવું હશે ઓછું કારણ અહીંયા જો એને રસ્તો કાપવા માટે વધારે અંતર મળતું હતું વધારે જગ્યાથી અહીંયા સ્પેસિંગ બી ઓછું છે અને એરિયા ઓછો હોવાને લીધે અવરોધ વધે અવરોધ વધતા પ્રવાહ કેવો છે ઘટે છે પ્રવાહ ઘટે છે જેથી કરીને આપણે એડી પ્રવાહની અસર ઘટાડી શકીએ છીએ આવું શા માટે કરવાનું આ પ્રવાહ ઘટાડવા પાછળનું લોજિક શું તો વાલા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે ટ્રાન્સફોર્મર તમે આગળના ચેપ્ટરમાં ભણશો કે જે પાર્ટમાં ગર્ભ હોય ગર્ભમાં લોખંડ હોય અને એ લોખંડ
લોખંડમાં જો આ રીતે એડી પ્રવાહ ઉત્પન્ન થતો હોય કોપરની જગ્યાએ બીજું કોઈ ધાતુ હોય તો એમાં વધુ પડતા પ્રવાહના લીધે પ્રકરણ નંબર 3 મુજબ જૂલ ઉષ્મા રૂપે ઊર્જાનો વ્યય પામે છે અને જે બહુ સારી ઘટના નથી કારણ કે ઊર્જાનો વેડફાય છે બરાબર ઓકે તો આ એક એની રીત થઈ એડી પ્રવાહ ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ કોપરની પ્લેટમાં સ્લોટ્સ કરી દઈએ છીએ જેનો લોજિક આપણે સમજ્યા બીજો એક ઉપયોગ છે કે અવાહક લેયર માટે સમજો કે તમારી ટેક્સ્ટબુક હોય કોઈ બી ટેક્સ્ટબુક તમે હોય એ ટેક્સ્ટબુકને બંધ કરી દો તો અંદર ઘણા બધા લેયરો હોય ઘણા બધા લેયર એટલે ઘણા બધા સ્તર થયા એક એક પેજને આપણે એક એક સ્તર કહીએ તો માનો કે લોખંડનો ટુકડો હોય કે કોપરનો ટુકડો હોય એમાં હવે શું કરે છે એ ટુકડાના જે સ્તરો હોય જે આવરણ હોય એ બે આવરણની વચ્ચે એક વાર્નિશ જેવું અવાહક પદાર્થથી ભરી દે છે બે આવરણોની વચ્ચે તો માની લો કે આ કોઈ ટુકડો છે જેમાં આપણે આ જે ભાગ છે એ વાર્નિશ જેવું કરેલું છે જેથી કરીને શું થશે કે આ બંને સ્તરોમાં પ્રેરિત પ્રવાહ ઘૂમરી આકારના પ્રવાહ મળશે ઘણા પણ એ બંને એકબીજા જોડે કનેક્ટેડ હશે નહીં કારણ કે આ જે લેયર છે વચ્ચે એ વાર્નિશ જેવા અવાહક પદાર્થથી ભરી દેવામાં આવે છે જેને લીધે પણ પ્રવાહ ઓછો થવાથી જૂલ ઉષ્મા રૂપે જે ઊર્જાનો વ્યય પામે છે એ ઓછો કરી શકાય ઓકે તો આ બંને ઘટના પ્રવાહને ઘટાડે છે જેને અનુલક્ષીને જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતી ઊર્જામાં ઘટાડો થાય છે તો ફટાફટ નજર મારીએ એડી પ્રવાહના લીધે વાહકનો જે ગર્ભ છે વાહક પછી લોખંડ હોય કોપર હોય કે કોઈ બીજી મેટલ હોય એ ગરમ થાય છે અને ગરમ થવાના લીધે જે વિદ્યુત ઊર્જા છે એનું રૂપાંતર જૂલ ઉષ્મા રૂપે વેડફાય છે અને આ અસર ઘટાડવા માટે મેં તમને લોજિક બતાવ્યું જે પુસ્તક છે એના ઘણા બધા પેજીસ છે એમ કોઈ વાહકનો મોટો ઘન ટુકડો લઈએ તો એમાં નંબર ઓફ લેયર્સ હોય અને એ લેયર્સની વચ્ચે શું કરે છે આવું વાર્નિશ જેવું અવાહક મટીરીયલ મૂકે છે જેને લીધે પ્રવાહને ઘૂમવા માટેનો વિસ્તાર ઓછો થઈ જાય છે અને પ્રવાહ કેવો થાય ઓછો થાય તો પાવર લોસ કેવો થાય ઓછો તો ઉષ્મા ઊર્જા રૂપે જે વ્યય થાય છે તે ઘટે છે ઓકે તો આ હકીકત એ આપણે ઉપયોગ કરી શકીએ એડી પ્રવાહની અસર ઘટાડવા માટે તો આપણે ત્રણ વસ્તુ જોઈ એડી પ્રવાહ કોને કહેવાય બરાબર એનું મેઇન લોજિક તો આપણે મેં તમને પહેલેથી જ સમજાવ્યું છે એડી પ્રવાહ કોને કહેવાય અવમંદન શું ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ શું છે અને એને ઘટાડવા એડી પ્રવાહને ઘટાડવાના બે ઉપાયો છે તો હવે એનો એક પોઝિટિવ સાઈડ તરફ જઈએ તો એનો ઉપયોગ જોઈએ એની એપ્લિકેશન્સ ક્યાં છે તો આ ચાર એપ્લિકેશન્સ અને આ બંને થિયરી તમારે ટેક્સ્ટબુકમાંથી ડિટેલ પૂર્વક લખવાની રહેશે આ ચાર ઉપયોગો અને આ થિયરી ઘટાડવાના ઉપાયો એ બંને ડિટેલ પૂર્વક બુકમાંથી લખવાની રહેશે જે મેં તમને એક્સપ્લેન કરી દીધી ઉપયોગો જોઈએ હવે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ તમે જોઈ હોય ઇલેક્ટ્રિક ટ્રેન જે બુલેટ ટ્રેન ચાલે છે જે કન્સેપ્ટ પર તો એમાં સ્મૂથ બ્રેકિંગ માટે એડી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે એકદમ સ્મૂથ બ્રેકિંગ માટે આ ટ્રેનોમાં મેગ્નેટિક બ્રેકિંગ અથવા સ્મૂથ બ્રેકિંગ માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે એડી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ પ્રકરણ 5 પરથી તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે વિદ્યુત ચુંબક જે આપણી જરૂરિયાત મુજબ એમાં પ્રવાહ પસાર કરી શકાય અને આપણી જરૂરિયાત મુજબ પ્રવાહ ઝીરો પણ કરી શકાય છે તમને ખ્યાલ હશે સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરીયલ વખતે આપણે લાસ્ટ ટોપિકમાં ચર્ચા કરેલી છે ઇલેક્ટ્રોમેગ્નેટ એ ઘટનાનો ઉપયોગ કરીને પ્રેરિત પ્રવાહ અહીંયા પ્રોડ્યુસ કરવામાં આવે છે તો જેથી કરીને જે બ્રેક્સ એપ્લાય થાય છે કેવી છે સ્મૂથ થાય છે બરાબર બીજો ઉપયોગ છે એનો વિદ્યુત ચુંબકીય અવમંદન તો આમાં તમે જુઓ તો ગેલ્વેનોમીટરનો જે પોઇન્ટર હોય છે એ જ્યારે ગેલ્વેનોમીટરનું કન્સ્ટ્રક્શન તમે જોયેલું છે તો આ પોઇન્ટર જે દર્શક એ કોઈ એક પોઈન્ટ પર ઇન્ડિકેશન બતાવે ત્યારે આમ થોડું વાઇબ્રેશન મારતું હોય તમે બાઇકનું સ્પીડોમીટર જુઓ તો પણ એમાં એવું હોય છે ઘણી વખત એક દર્શક કાંટો છે એ સ્થિર ન હોય અને આમાં વાઇબ્રેટ થતો હોય તો એની પાછળનું લોજિક સમજવા માટે એડી પ્રવાહની ઘટના જવાબદાર છે એ જો દર્શક કાંટાને મારે સ્થિર કરવો હોય તો શું કરે છે આના સેન્ટરમાં શું હતું એક લંબચોરસ ફ્રેમ હતી
પદાર્થ પર આપણે વીંટાળી દઈએ તો એમાં પ્રેરિત પ્રવાહના લીધે એ પ્રેરિત પ્રવાહ જેના લીધે ઉત્પન્ન થાય છે એનો વિરોધ કરે, મતલબ કે દર્શક જે સ્થિર નહોતું, પહેલા વાઇબ્રેટ કરતું હતું, એ હવે શું થશે? સ્થિર થશે. તો એ વિદ્યુત ચુંબકીય અવમંદનમાં પણ એડી પ્રવાહ ઉપયોગી છે. બીજું છે ઇન્ડક્શન ભઠ્ઠી, ઇન્ડક્શન ફર્નેસ કહેવાય, બરાબર. તો ઇન્ડક્શન ભઠ્ઠીમાં શું કરે છે? ખનિજમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે, ખનિજમાંથી ધાતુ મેળવવા માટે ઇન્ડક્શન ભઠ્ઠીમાં આ એડી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે કરે છે? તો માનો કે કોઈ મોટી કોઇલ હોય જેને અલ્ટરનેટિંગ કરંટ, જે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણવાના છે, ઉલટ સુલટ પ્રવાહ ના ઉપયોગથી એ મોટા જે ખનિજ છે એને આપણે એક કોઇલમાં દાખલ કરવામાં આવે છે અને એની સાથે આપણે અલ્ટરનેટિંગ કરંટ જો એપ્લાય કરીએ તો એના લીધે શું થાય છે? પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે, અને પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે તો તમને ખ્યાલ છે એ પ્રેરિત પ્રવાહના લીધે બહુ મોટી જૂલ ઉષ્મા રૂપે કઈ પાવરનો વ્યય છે, કારણ કે પ્રવાહ વધે છે અને જો પ્રવાહ વધશે તો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામતી ઉર્જા પણ વધુ ખર્ચાશે, જેને લીધે તાપમાન વધે છે. એ તાપમાન વધવાને લીધે જે ખનિજ છે એમાંથી આપણે જે મેટલને બહાર કાઢવી છે, મેટલને છૂટી પાડવી છે, તો એ મેટલ એના ગલન બિંદુને અનુરૂપ શું થાય? પીગળવા લાગશે અને એ આપણને ઇન્ડક્શન ભઠ્ઠીમાં પણ આ રીતે પ્રેરિત પ્રવાહ અથવા એડી પ્રવાહ ઉપયોગી બને. એટલે ખનિજમાંથી ધાતુ મેળવવા માટે પણ એડી કરંટનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લું છે ઇલેક્ટ્રિક પાવર મીટર, જે તમે અત્યારે બહુ લેટેસ્ટ આવી ગયા છે ઇલેક્ટ્રોનિક મીટર, પણ જે લોકોના કદાચ ઘરે ઇલેક્ટ્રિક પાવર મીટર હોય તો ત્યાં એક ધાતુની ડિસ્કને વર્તુળાકાર ભ્રમણ આપવા માટે પણ આ એડી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. લેટેસ્ટ જોઈએ તો ઇલેક્ટ્રોનિક મીટરો થઈ ગયા છે, પણ જો કદાચ જૂના હોય તો તમને એ તકતીને ભ્રમણ કરવા માટે ઇલેક્ટ્રિક પાવર મીટર એ વપરાય છે, બરાબર. એમાં પણ એડી પ્રવાહનો ઉપયોગ થાય. બીજા પણ ઘણા બધા ઉપયોગ છે, પણ અત્યારે આપણે બુકમાં આટલા લખ્યા છે તો આપણે આટલા નોંધી રાખીએ. તો ખાસ તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક અવમંદન કોને કહેવાય એનો બેઝિક કન્સેપ્ટ, એને ઘટાડવા માટેના ઉપયોગો, એડી પ્રવાહ અને એના ઉપયોગો એ ધ્યાન રાખજો. ક્યાંક એમસીક્યુમાં તમને કોમ્પિટિટિવમાં પૂછી શકે. સરસ. એક ટિપિકલ દાખલો જોઈએ જે સ્વાધ્યાયનો છેલ્લા નંબરનો દાખલો છે 6.17, જેનો ડેટા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે. એકદમ હટ કે છે, એનું સોલ્યુશન ખૂબ ધ્યાનપૂર્વક જોજો, કોમ્પિટિટિવ માટે અગત્યનો છે. એકમ લંબાઈ દીઠ લેમ્બડા જેટલો રેખીય વિદ્યુતભાર m દ્રવ્યમાન અને r ત્રિજ્યાના વેગની ધાર પર એક સરખી રીતે મૂકવામાં આવે છે. આ વ્હીલમાં હલકા અવાહક આરાઓ છે. સ્પોક આરાઓની વાત મેં કરેલી, વ્હીલ છે એમાં હલકા અવાહક આરાઓ છે, બરાબર. હવે તેની અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરવા માટે મુક્ત હોય વ્હીલ, તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલ છે. સમગ્ર વ્હીલમાં ચુંબકીય ક્ષેત્ર હાજર નથી. જે વર્તુળાકાર તૂટક રેખાવાળો ભાગ છે એમાં અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે. જો તમને દેખાય છે અંદરની દિશા, એને અનુલક્ષીને એકમ સદિશ છે -k અને બાકીના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0. તો જેને મેથેમેટિકલ ભાષામાં આ રીતે બતાવી શકાય. આ સિવાયનો રિજિયન જે આ દેખાય છે એ રિજિયનમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. તો આપણને એવું કીધું ક્ષેત્ર અચાનક બંધ કર્યા પછી વ્હીલનો કોણીય વેગ કેટલો? વ્હીલનો કોણીય વેગ કેટલો? ઝડપ બોલે તો દિશા ન આવે અને અહીંયા વેગ બોલ્યા છે તો દિશા આવશે. છેલ્લે આપણે દિશાનું સૂચન કરીશું. તો આલા વિદ્યાર્થી મિત્રો એકદમ ધ્યાનપૂર્વક જુઓ કે વ્હીલ રોટેટ થાય છે. વ્હીલ રોટેટ થાય તો ચુંબકીય ક્ષેત્ર સ્થિર હોય અને વ્હીલ રોટેટ થાય તો પણ એ પ્રેરિત EMF ઉદ્ભવે. તો પ્રેરિત EMF E હોય તો E કેટલું થયું? d∅dt. ની કિંમત શોધીને આપણે અહીંયા સમીકરણ 1 માં કિંમતો મૂકવાની છે. હવે આ પ્રેરિત EMF ના લીધે પ્રેરિત EMF દ્વારા થતું કાર્ય, આ EMF ને લીધે થતું કાર્ય ક્યુ જેટલો વિદ્યુત લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા આપી છે. તો થતું કાર્ય એટલે શું? પ્રકરણ નંબર 2 યાદ કરો, વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન એટલે EMF E. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. હવે વ્હીલ ભ્રમણ કરે છે તો ક્યુ વિદ્યુતભાર વ્હીલ પર હોવાથી
q વિદ્યુતભાર પર ભ્રમણ કરે છે અને એ દરમિયાન થતું કાર્ય q વિદ્યુતભાર વ્હીલ પર હોવાથી થતું કાર્ય W is equal to આને હું W1 કહું આને હું W2 કહું W2 is equal to શું થશે બળ ગુણ્યા સ્થાનાંતર બળ એટલે Q into E જ્યાં વિદ્યુત ક્ષેત્ર E એ સ્પર્શક વ્હીલને સ્પર્શકની દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર કેમ ઉદ્ભવે છે તો તમને ખ્યાલ છે પ્રેરિત EMF પ્રેરિત પ્રવાહને લીધે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે અને એ સ્પર્શકની દિશામાં તો વિદ્યુતભાર વ્હીલ પર હોવાથી એ ભ્રમણ કરે છે તો થતું કાર્ય કેટલું બળ ગુણ્યા સ્થાનાંતર F એટલે q ની અને સ્થાનાંતર એટલે વર્તુળનો પરિઘ વ્હીલનો પરિઘ એટલે સમજી લેજો ધ્યાનથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ જેટલા વિસ્તાર સુધી સીમિત છે એટલા માટે આપણે ત્રિજ્યા પણ કહી લઈશું 2π * a બે કાર્ય આપણને મળી ગયા એને કમ્પેર કરીએ ઇક્વેશન નંબર 2 અને નંબર 3 આપો જોજો ધ્યાનથી કે વિદ્યુતભાર વ્હીલ પર છે એને ભ્રમણ કરાવવા માટે થતું કાર્ય તો હવે આપણે એને કમ્પેર કરીશું 2 અને 3 સરખાવતા 2 અને 3 સરખાવશો તો ડાબી બાજુ સરખી છે કાર્ય તો જમણી બાજુ સરખી આવે આ EMF નો E છે આ વિદ્યુત ક્ષેત્રનો E છે બંને જુદા છે એટલે ક્લિયરલી થોડા જુદા બતાવવાના * 2π ચલો q કેન્સલ આઉટ વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું EMF / 2π આગળનો નંબર હું આપું છું ચોથો નંબર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનથી જોજો કે પ્રેરિત EMF કયું સૂત્ર છે d∅dt ફેરાડેના નિયમ પરથી d∅ dt પણ phi કેટલો d * e હવે ક્ષેત્રફળ કેટલું તો જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે એટલું એટલે pi a સ્ક્વેર તો એરિયા છે બહાર કાઢી લો એની કિંમત મૂકી pi a સ્ક્વેર dv/dt as it is dv/dt as it is ઇક્વેશન નંબર અને 5 આપો તો પ્રેરિત EMF ની આ 5 ની કિંમત 4 માં મૂકતા ચલો ચોથા સમીકરણમાં કિંમત મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું EMF ભાગ્યા પરિઘ જેટલું EMF કેટલું છે pi a સ્ક્વેર dv/dt pi કેન્સલ એ કેન્સલ શું વધ્યું a/2 dv/dt એટલે શું આવ્યું વિદ્યુત ક્ષેત્ર બરાબર આ વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું જેનું સમીકરણ નંબર હું આપું છું 6 સમીકરણ નંબર 6 હવે લેમ્બડા જેટલી વિદ્યુતભાર ઘનતા છે તો વિદ્યુતભાર કેટલો થાય q = યાદ કરો લેમ્બડાની વ્યાખ્યા પ્રકરણ નંબર 1 મુજબ લેમ્બડા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર તો વિદ્યુતભાર કેટલો થયો લેમ્બડા ગુણ્યા પરિઘ લંબાઈ એટલે પરિઘ છે તો q = લેમ્બડા * 2π બરાબર જ્યાં લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતા છે બરાબર હવે બળ કેટલું છે તો બળ F q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું q વિદ્યુતભાર પર લાગતું બળ જો F હોય તો F is equal to q into E ની કિંમત અહીંયાથી મૂકીએ તો a/2 dv/dt into આ તે વિદ્યુત ક્ષેત્રની કિંમત into q ની કિંમત મૂકીએ તો q ની કિંમત છે લેમ્બડા * 2π એનું બળ કેટલું થયું q એટલે લેમ્બડા * 2π into bracket a/2 dv/dt એટલે a² / 2 dv/dt ચલો એક વખત ધ્યાનથી જોઈ લો q ની કિંમત લેમ્બડા * 2π મૂકી dv/dt as it is તો એક વખત 2 કેન્સલ થઈ ગયા લેમ્બડા * π² dv/dt હવે મને ખબર છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પણ F બરાબર શું થશે દળ ગુણ્યા પ્રવેગ હવે મારે ઓમેગા જોઈએ કોણીય વેગ તો પ્રવેગની કિંમત વેગના સંદર્ભમાં અને v હું r ઓમેગા લઈશ તો મને જવાબ મળશે dv/dt
અને હું 7 નંબર આપું બરાબર v = r ઓમેગા તો f કેટલો થશે આમાં m * r છે એ અચળ કારણ કે r એ v ની ત્રિજ્યા છે અચળ છે અને કેટલી ઝડપથી ભ્રમણ કરે છે ઓમેગા જેટલી તો d ઓમેગા / dt સમીકરણ 7 અને 8 ને હું કમ્પેર કરીશ તો મને ફાઇનલ આન્સર મળશે 7 અને 8 પરથી બંને બળના સૂત્રો છે લેમ્બડા બાય a સ્ક્વેર dt/dt that is equal to mrd ઓમેગા / dt dt કટ થઈ ગયા બંને બાજુ મારો ઓમેગા શોધવા છે તો d ઓમેગા સંકલન લેતા પહેલા બંને બાજુ સંકલન લઈ લો કારણ કે વિકલન કાઢવું હોય તો સંકલન લેવું પડે એટલે બંને બાજુ શું લઈશ સંકલન લઈશ તો અહીંયા d ઓમેગા પરથી મને ઓમેગા મળશે અને અહીંયા dt પરથી મને ચુંબકીય ક્ષેત્ર b મળશે જે કયા વિસ્તારમાં હાજર છે એવું મૂકીશ તો મને આન્સર મળશે તો બંને બાજુ સંકલન લેતા dt આ પદને પહેલું લખીએ mr d ઓમેગા = સંકલન લેમ્બડા પાઈ a સ્ક્વેર dt mr ચલો d ઓમેગા કેટલું છે ઓમેગા થશે લેમ્બડા * પાઈ a સ્ક્વેર અને dt કેટલું થશે b ચલો તો ઓમેગા કેટલો થયો ઓમેગા = લેમ્બડા પાઈ a સ્ક્વેર b upon m into r હવે આ ઓમેગાની કિંમત મને મળી હું d ની કિંમત જો સદિશ સ્વરૂપે લખીશ આ કોણીય વેગ તો અહીંયા મારે સદિશ લખવો પડશે તો એની કિંમત હું મૂકીશ જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે તો b0 ના સંદર્ભમાં પણ મને જવાબ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો થોડો હટકે સમ છે જેમાં તમને ઘણા બધા સૂત્રોનો ઉપયોગ કર્યો છે અને કન્સેપ્ટ આપણો પ્રેરિત EMF નો છે તો થોડો ધ્યાનપૂર્વક ગણશો તો તમને સરળતાથી યાદ રહેશે